હવે જે સમાચારો વિગતવાર. અંકલેશ્વર પાલિકા કચેરી સમ્રાગણમાં ગત રોજ ફેરવાઈ હતી. પાલિકાના એક અધિકારી અને રાજકીય આગેવાન વચ્ચે ભારે જીભાજોડી થઈ હતી. અભદ્ર વાણી વિલાસ વચ્ચે એકબીજા પર ગંભીર રીતે તાડુક્યા હતા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા રહી ગયો હતો. રાજકીય આગેવાનની ઓળખીતાની દુકાન પરથી જપ્ત થયેલ પ્લાસ્ટિકના મુદ્દે ઝઘડો શરૂ થયો હતો, જે ચરમસીમા પર પહોંચ્યો હતો. અંકલેશ્વર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાલ રોજ પ્લાસ્ટિક તેમજ ગંદકીના મુદ્દે વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા છે. ગતરોજ અંકલેશ્વર બ્રિજનગર પાસે આવેલ એક દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો મળતા જ પાલિકા કર્મચારી દ્વારા દંડ ફટકારવા માટે રસીદ બનાવવાની શરૂઆત કરતા જ દુકાનદાર દ્વારા પોતાના રાજકીય મિત્ર અને પાલિકા એક સમયના સભ્ય રહી ચૂકેલા રાજકીય આગેવાનને ફોન કર્યો હતો. તેમના દ્વારા દંડ નહીં ભરવા સાથે પ્લાસ્ટિક પણ ન આપવાની વાત કરી કર્મચારી જોડે અભદ્ર વાત ફોન પર કરી હતી. જે સમગ્ર મામલો તેમના ઇન્ચાર્જ અધિકારી પાસે પહોંચ્યો હતો. જે બાદ બંને પક્ષ પાલિકા કચેરીમાં ભેગા થતા જ ઊંચા સ્વરે ગાળાગાળી શરૂ કરી શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. જે ચરમસીમાએ પહોંચવા સાથે બંને પક્ષે એકમેક સાથે આક્રમક તેવર દેખાડી અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો હતો. મામલો એટલેથી શાંત ન પડતા અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે કવાયત શરૂ કરતા જ મામલો વધુ બીચક્યો હતો અને પાલિકાના ઉચ્ચ અધિકારીએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. જે સભ્ય સમાજમાંથી આવતા બંને પક્ષની આ ટપોરી જેવા વર્તનની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા જ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને છેલ્લા 24 કલાકથી આ કિસ્સો પાલિકા કર્મચારીઓ અને રાજકીય આગેવાનો અને હોદ્દેદારો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આગેવાનની વાત ના માનનાર અધિકારી રિટાયરમેન્ટના જ દિવસ બાકી છે ત્યારે જ બનેલી ઘટનાને લઈ એક તરફ રાજકીય આગેવાનો વચ્ચે અધિકારીઓ, સભ્ય અને આગેવાનો વાત માનતા ન હોવાનો રોષ ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ અધિકારીઓ દ્વારા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવતા દબાણ અને અભદ્ર વર્તનને લઈ છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે હાલ બંને પક્ષે મૌન સેવી લીધું છે. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકા કચેરીનું વાતાવરણ ડહોળાય તો નવાઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ જ પ્લાસ્ટિકની થેલીના મુદ્દે જ અન્ય એક રાજકીય આગેવાન પણ અધિકારી જોડે માથાકૂટ સર્જાઈ હતી. ત્યારે રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે વધી રહેલા વૈમનસ્યને લઈ પાલિકાનો વહીવટ કથળી જાય તો નવાઈ નહીં.